નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી બનાવી છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીએ. શું નામ છે તમારું? મયુરભાઈ. અને ગામ કયું? અને ફળિયું? ઓકે. તાલુકો કયો કહેવાય? તાલુકો વાલોડ. અને જિલ્લો તાપી. હા. તો તમે ભીંડાની ખેતી કેટલા વર્ષોથી કરો છો? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ. ઓકે. આ વર્ષે આ ભીંડાની ખેતીમાં આ કયું બિયારણ છે? રાધિકા. ઓકે. તો મને સૌથી પહેલાં તો એ જણાવો કે આપણે જે અત્યારે ઊભા છીએ અહીંયા પહાડ છે, બરાબર ને? હવે એક ખેતર આ સાઈડમાં છે અને બીજું ખેતર આ સાઈડમાં છે. હવે જ્યારે આ ખેતર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ભીંડાના છોડ મજબૂત છે, ભરાવદાર છે અને ભીંડાનો લાગ પણ તમે જોઈ શકો છો. ફૂલ દ્વારા તમને 100% ખબર પડી જશે. ઓકે. અને અહીંયા આપણે જોઈએ તો ભીંડાની હાલત તમે જોઈ શકો છો. છોડ એકદમ નબળા છે અને ઉત્પાદન એકદમ ઓછું આપણને દેખાઈ રહ્યું છે, બરાબર? તો આ બંને ખેતર તમારા જ છે કે કોઈ બીજાના છે? આ ખેતર અમારું છે ને બીજા લોકોનું છે. ઓકે. એટલે આ બીજાનું ખેતર છે અને આ તમારું ખેતર છે. ઓકે. તો બિયારણ બંનેનું સરખું જ છે? હા, સેમ બિયારણ છે. રાધિકા? હા, રાધિકા બંનેનું રાધિકા જ છે. હા, રાધિકા છે ને હા રાધિકા છે. અને રોપાણ વચ્ચે કેટલો ફરક? એક જ દિવસનો છે. ક્યારે રોપેલું? એપ્રિલની 12 તારીખે. એપ્રિલની 12 તારીખે, બરાબર છે. હવે તમે એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે જેથી તમારા ભીંડાના છોડ આજે એકદમ મજબૂત અને એકદમ ભરાવદાર તમે જોઈ શકો છો? અને ગેપ જેવી કંઈ દેખાતી નથી. અને એ જ સામે તમે અહીંયા જુઓ તો ગેપ દેખાશે અને ઉત્પાદન પણ એટલું દેખાતું નથી. તો શરૂઆતથી તમે શું ટ્રીટમેન્ટ કરી એની વાત કરો થોડી. શરૂઆતમાં તો હા બોલો. પહેલા થોડું ખાતર નાખેલું. હા. પછી આમાં સ્પ્રે મારેલા છે આ દવાની. ઓકે. મતલબ આ જે નીચે આપણે બોટલ રાખેલી છે? હા, નીચે બોટલ છે ને. હા. આ સ્ટીમરીચ છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. એની સાથે બાયો 99 વાપરેલી? બાયો 99? હા હા, વાપરેલી એને. હા. ના જે શેત છે ના રેપઅપ છે. તો જમીનમાં કઈ વસ્તુ આપેલી અને છંટકાવ કયો કરેલો? શંકરા જ કરેલા. અચ્છા, આ જમીનમાં આપેલા શેત? હા. ઓકે. ના રેપઅપ જે છે એ અને આ સ્ટીમરીચ છે એનો છંટકાવ કર્યો ઉપર. કેટલા દિવસના અંતરે છંટકાવ કરતા? અઠવાડિયામાં એક વખત. જમીનમાં કેટલી વખત આપેલું? જમીનમાં મહિનામાં 3 વખત નાખ્યું. બરાબર. ઓકે. તો અત્યાર સુધીમાં હાલમાં કેટલી તોડ પૂરી થઈ? 28 તોડ તોડી. 28 તોડ તોડી લીધી. બરાબર. એટલે છોડ હવે લાગ ચાલુ થયો અને લગભગ 2 મહિના થયા હશે મારા ખ્યાલથી, બરાબર ને? કારણ કે અત્યારે આપણે જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો, બરાબર ને? એપ્રિલમાં રોપેલું એટલે એપ્રિલ, મે, જૂન અને મતલબ 2 મહિના. એપ્રિલ, મે, જૂન 2 મહિના કમ્પ્લીટ, બરાબર ને? ત્રીજો મહિના ચાલુ થઈ ગયો. તો હાઈએસ્ટ ઉત્પાદન કેટલું ગયું છે? કેટલું? 8 મણ. અને જે અહીંયા બાજુમાં જે આપણે ખેતર જોયું, જે બાજુવાળા ભાઈ, એમનું કેટલું ઉત્પાદન ગયું હશે હાઈએસ્ટ? 4 થી 4.5. બસ એટલું જ. અત્યારે હાલમાં જ્યારે 2 મહિના ખેતરના પૂરા થઈ ગયા તો એમાં તમને અત્યારે હાલમાં કેટલું ઉત્પાદન મળી રહ્યું છે? અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે 1.5 મણની 2-2.5 મણની કટા છે. 2-2.5 મણ. અને કેટલા દિવસના અંતરે તોડો છો? એક દિવસના અંતરે. બરાબર. અને આ ભાઈ પણ એક દિવસના અંતરે તોડતા હશે? અત્યારે કેટલું ઉત્પાદન આવે એ લોકોનું? એનું હમણાં 20 કિલોની કટા છે. એટલે 1 મણ એમનું નીકળે અને તમારું 2 થી 2.5 મણ. બરાબર. મતલબ એમના કરતા ઉત્પાદન ડબલ ટૂંકમાં મળ્યું છે તમને. હવે મને એ જણાવો કે તમારા ખેતરમાં કેટલા કિલો બિયારણ રોપેલું છે? 700 ગ્રામ. 700 ગ્રામ. અને એમના ખેતરમાં? એ 1.5 કિલો કાપમાં છે. અચ્છા, આ પૂરું ખેતર છે એટલે આની અંદર 1.5 કિલો ના આસપાસ એમનું રોપાણ છે. એટલે કે બિયારણ વધારે, તમારું બિયારણ અડધું છે પણ તમારું ઉત્પાદન ડબલ છે. જ્યારે એમનું તો ઉત્પાદન તમારા કરતાં અડધું જ જોવાનું મળે છે, બરાબર ને? તો મને એ જણાવો કે શરૂઆતથી તમને માહિતી કોણે આપેલી? ઇમરાનભાઈ. આ જે છે અહીંયા ઉભેલા આ જ છે ને ઇમરાનભાઈ? એમણે માહિતી તમને આપેલી? ઇમરાનભાઈ, તો શરૂઆતથી તમે આ ખેતરમાં આવેલા
તો થોડીક માહિતી આપો કે આ બાજુવાળા ખેડૂતો કેમ નહીં વાપરી રહ્યા ને એમને જ કેમ આપી, કારણ કે તફાવત તો સીધો દેખાય છે. વાવેતર સાહેબ એક જ દિવસનું વાવેતર છે. વચમાં ખાલી આ પાડનું અંતર છે. પેલી બાજુ પણ રાધિકા છે અને આ બાજુ પણ રાધિકા છે. બરાબર છે. જે દિવસે આ ખેતરમાં વાવેતર કર્યું હતું એ જ દિવસે એમનું પણ વાવેતર છે. ઓકે. પણ એમને મેં શરૂઆતથી બાયોફિટની ટ્રીટમેન્ટ કરાવી છે. અચ્છા. એમને મારા આવા પહેલા એકવાર ફર્ટિલાઇઝર ખાતર નાખ્યું છે, સિવાય એમાં એક પણ વખત ફર્ટિલાઇઝર ખાતર નથી નાખવા દીધું. ઇવન કે આમાં કોઈ કેમિકલ્સ દવા નથી નાખવા દીધી, પેસ્ટિસાઇડ કોઈ દવા આમાં મેં યુઝ કરાવી નથી. મેં એમને ફક્ત ને ફક્ત ડ્રિંચિંગમાં વસ્તુ આપી છે અને સ્પ્રે ની અંદર પણ આ એમને રેગ્યુલર સ્પ્રે કરાવ્યા છે. આજે એમનું ઉત્પાદન એમની કમ્પેરિઝનમાં જોવા જઈએ ને તો બિયારણ ઓછું છે, બિયારણ અડધું છે, અડધું બિયારણ છે. 700 ગ્રામ બિયારણ છે, પણ એની સામે એમને ઉત્પાદન આજે પણ 700 ગ્રામ માંથી એમને 2 થી 2.5 મણ ઉત્પાદન આવે છે. આજે માર્કેટમાં ભાવ તમે જોવા જઈએ તો 1400 થી 1500 રૂપિયા ભાવ છે. હવે એ જ ખેડૂત અત્યારે તમને કહેશે કે એમણે આ ખેતરની અંદરથી ફક્ત 2 થી 3 તોડ તોડી છે અને બધો ખર્ચો એમનો પૂરો થઈ ગયો છે. અને એમણે જ આ ખેડૂતને પૂછ્યું છે તો હજુ પણ આ ખેડૂત દેવામાં છે. મતલબ કે 27-28 તોડ તમારી અત્યાર સુધી થઈ ગઈ. તો આમાં જેટલો બી ખર્ચો કર્યો હશે, કેટલાક તોડમાં તમે તોડ પૂરો કરી નાખ્યો? એમાં 3 થી 4 ટનનો બધો ખર્ચો મારા પૂરો થઈ ગયો. એટલે પછી તો તમે નફો જ લીધો એમ? હા, પછી નફો. તો અંદાજે કેટલોક નફો થયો હશે આમાંથી? આમાંથી 30,000 થઈ ગયા. અચ્છા, નફો 30,000 નો થઈ ગયો. બરાબર છે. અને અત્યારે ભાવ પણ સારો ચાલે છે, ભાવ સારા. બરાબર ને? અને ઉત્પાદન તો ચાલુ છે. હજુ તમને શું લાગે આ કેટલાક સમય ચાલશે એવું દેખાય ઇમરાનભાઈ? કમસે કમ સાહેબ હજુ આ 3 મહિના આરામથી ભીંડા ચાલશે. બરાબર છે. ચાલશે, કારણ કે બાયોફિટ નો અત્યાર પછી વરસાદ ખોલી જશે ને એમણે સ્પ્રે સ્ટાર્ટ કરશે ને સાહેબ, એટલે ફરી પાછી આ ફૂટો સ્ટાર્ટ થઈ જશે નીચેથી. બરાબર છે. અત્યારે વરસાદની ઋતુ છે અને તમે જોઈ શકો છો એકદમ અત્યારે પણ વરસાદ આવતો જ હતો, અત્યારે થોડો ખુલ્લો થયો છે. તો આવા વરસાદી વાતાવરણમાં પણ આ ખેડૂત મિત્ર સારું ઉત્પાદન લઈ રહ્યો છે.